નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9 ની ચર્ચા કરી રહ્યા છીએ। ગયા લેક્ચરમાં ભમરાઓની આપણે ચર્ચા કરી હતી કે લીલા રંગની જાળીમાં 12 લાલ રંગના ભમરાઓ વસવાટ કરતા હોય અને એમાં 3 પરિસ્થિતિ આવી હતી કે 12 લાલ રંગના ભમરાઓ લીલા રંગની જાળીમાં રહેતા હતા। હવે કાગડાઓ ત્યાં ફરતા આટા મારતા હોય એટલે કાગડાઓ દ્વારા લાલ રંગના ભમરાઓનો શિકાર થઈ જાય તો લાલ રંગના ભમરાઓ જેટલા શિકાર થાય એટલા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થાય। બને એવું કે 12 ભમરામાંથી 11 ભમરાનો શિકાર થઈ જાય તો એક જ ભમરા દ્વારા હવે નવી સંતતિ ઉત્પન્ન ન થાય એટલે એમની જાતિ લુપ્ત થઈ જાય। કાગડાઓ દ્વારા શિકાર થાય પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે એમાં પર્યાવરણનો રંગ આનો ચિક્કા સ્વરૂપે ઉતરી આવે છે અને લીલા રંગનો એક ભમરો જન્મે છે। હવે લીલા રંગના ભમરાઓ છે કાગડા જોઈ શકતા નથી લીલી જાળીમાં, એટલે કાગડાઓ દ્વારા ફક્ત લાલ રંગના ભમરાનો શિકાર થાય છે, લીલા રંગના ભમરાનો શિકાર થતો નથી। તો કાળક્રમે પછી લીલા રંગના ભમરાઓ એક નવી જાતિ તરીકે ઉપસી આવશે। આ પહેલી પરિસ્થિતિ હતી। બીજી પરિસ્થિતિ એવી હતી કે લાલ રંગના 12 ભમરાઓ હતા, એમાં આનુવંશિક તરીકે વાદળી રંગે ઉત્પન્ન થાય છે। વાદળી રંગનો ભમરો એક ઉત્પન્ન થાય છે, પણ લાલ રંગના ભમરાઓની વસ્તી વધારે છે। વાદળી રંગના ભમરાઓ 1 2 જો આપણે આકૃતિમાં આપેલા હતા। હવે અહીંયા કાગડાઓનો આપણે ઉલ્લેખ નથી કર્યો। બીજી પરિસ્થિતિમાં એવું છે કે હાથી ત્યાં આવે છે અને ઝાડીઓને વેર વિખેર કરી નાખે છે, એનો પગ પડવાથી લાલ રંગના ભમરાઓ ચંદાઈ જાય છે, પછી વાદળી રંગના ભમરાઓ સંયોગાવશાત બચી જાય છે। એટલે આવી રીતે વાદળી રંગના ભમરાઓની જાતિ અસ્તિત્વમાં આવે છે। આ બીજી પરિસ્થિતિ હતી। ત્રીજી પરિસ્થિતિ એવી હતી કે જે ભમરાઓ હતા લાલ રંગના જાડી વિસ્તારમાં જે રહેતા હતા, હવે વરસાદ જેવું થતું નહોતું, દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ એટલે વનસ્પતિમાં રોગ આવે છે। વનસ્પતિમાં રોગ આવવાના કારણે વનસ્પતિના પાંદડા ખરી પડે છે, એટલે પાંદડા ખરી પડવાના કારણે ભમરાઓને પોતાનો જે પોષક આહાર પ્રાપ્ત થવો જોઈએ પ્રાપ્ત થતો ન હતો, એટલે ભમરાઓ દુબળા પડવા લાગ્યા, વીક થઈ ગયા એકદમ। આકૃતિ તમે જોશો નાના ભમરાઓ થઈ ગયા બધા। સમયાંતરે આવી 1 2 પેઢી સુધી આવું રહે છે। પછી જ્યારે વરસાદ રોગ દૂર થાય વનસ્પતિમાંથી નવા પર્ણો ઉગે છે, ભમરાઓ માટે પોષક આહાર સરળતાથી પ્રાપ્ત થાય અને પાછા ભમરાઓ હતા એવી રીતે હૃષ્ટપુષ્ટ બને છે। આવી 3 પરિસ્થિતિ છે। તો અહીંયા આનુવંશિક લક્ષણો જૈનો દ્વારા ઉત્પન્ન થાય છે અને વ્યક્તિગત જે લક્ષણો ઉપર હોય છે મિત્રો એ ઉપાદિત લક્ષણો છે। હવે આપણે ચર્ચા કરીએ પેજ નંબર 149 ઉપર આપણે લખ્યું છે ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો। ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો। આનુવંશિક સજીવના જે લક્ષણ પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય
અને તે આનુવંશિક હોતા નથી. આનુવંશિક હોતા નથી તો પછી કયા હોય? તો કે એ આનુવંશિક નથી હોતા તેને ઉપાધિક લક્ષણો કહે છે. અને આનુવંશિક જે લક્ષણો આપ્યા છે સજીવોના જે લક્ષણો પિતૃના એટલે વારસાગત વંશ પરંપરાગત માતા પિતાના લક્ષણ જે ઉતરી આવે એ આનુવંશિક છે. બાકી તમે નાનપણમાં રમતા રમતા દોડતા દોડતા પડી ગયા હોય કંઈક વાગી ગયું હોય તાર મારા આમ લીટો આયા પડી ગયો નિશાન તો પછી એ વ્યક્તિનું જે બાળક જન્મી આ નિશાનવાળું ન જન્મી. તાઈલો કે પતિ પત્ની બેને એક પગ નથી હાથ પગ નથી કપાઈ ગયેલા છે બરોબર. એટલે એવા દંપતી જ્યારે બાળકને જન્મ આપે તો એમનું બાળક તો પૂરેપૂરું જન્મે એમાં એવું હોય કે બે પતિ પત્નીનો પગ કપાઈ ગયેલો છે તો બાળક કે પગ કપાયેલું જન્મે. કારણ કે વિકલાંગતા જે છે ને એ વ્યક્તિગત છે. જાતિમાં જે લક્ષણ હોય ને એ નવી સંસ્કૃતિમાં ઉતરી આવે. વાંકડિયા વાળવાળા હોય અક્ષી હોય તો એ બાળક વાંકડિયા વાળવાળું જન્મે. કારણ કે એ વાંકડિયા વાળ છે અક્ષી પ્રજા જે આપણે નેગેટિવ કહીએ છીએ એ એમની જાતમાં છે. ખ્યાલ તમે જો આફ્રિકન પ્રજા છે એકદમ કાળી પ્રજા છે તો એમના બાળકો એવા જ જન્મે છે. ઓસ્ટ્રેલિયન પ્રજા છે ભૂરી પ્રજા છે એકદમ સફેદ તો એમના બાળકો એવા જન્મે છે ભૂરા વાળવાળા. એ આનુવંશિક લક્ષણ કહેવાય. પણ નાનપણમાં ગમે તે કંઈક વાયુ હોય કે અપંગતા વિકલાંગતા હોય એ બાળકમાં જે ઉતરી આવે એ ક્યારે ઉતરી ન આવે એ ઉપાધિક લક્ષણ કહેવાય. કેવા લક્ષણ કહેવાય? ઉપાધિ. તો આ સજીવોના જે લક્ષણો પિતૃ ના પ્રજનન કોષોના પ્રજનન કોષોના ડીએનએ જે હોય મિત્રો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તો એ કોષોના ડીએનએમાં ફેરફાર થવાના કારણે અસ્તિત્વમાં આવતા હોય તેના આનુવંશિક લક્ષણો કહે છે. તો આ ઉપાધિક લક્ષણ છે આનુવંશિક લક્ષણ છે. જો આપણે પહેલા ચર્ચા એવી કરી ગયા છીએ કે લિંગી પ્રજનન કરનારા જે પ્રાણીઓ છે માણસ જેવા ગાય ભેંસ વાઘ બધા લિંગી પ્રજનન વાળા છે. એ લિંગી પ્રજનન કરનારા સજીવમાં જનન કોષો જે છે જેમ કે પુરુષ છે એમાં શુક્રકોષ છે સ્ત્રી હોય તો એમાં અંડકોષ હોય. એટલે ફક્ત એક શુક્રકોષનું મિત્રો કંઈ અસ્તિત્વ નથી એમ કહી શકાય. એમ અંડકોષનું પણ કોઈ અસ્તિત્વ નથી. બંને દ્વારા જ્યારે ફલન થાય તો જ નવી એક સંતતિ ઉત્પન્ન થાય છે. એટલે દરેક આવા લિંગી પ્રજનન કરેલા સજીવોમાં જનન કોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છદ પેશીઓમાં નિર્માણ થતા હોય છે. એટલે જો ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવ ભારમાં ઘટાડો હોય તો તેમના પ્રજનન કે જનન કોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી. ભરપેટ ભોજન ન મળે શરીર દુબળું પડી જાય તો મિત્રો એમાં આ જનન કોષોમાં કઈ ફેર ન પડે. ખ્યાલ આવે છે? શરીર વીક પડી ગયું છે બાકી એના જનન કોષો તો જે રીતે નિર્મિત થતા હોય એ તો થઈ હોય. કોઈ 100 કિલોનો વ્યક્તિ છે કે 130 કિલોનો વ્યક્તિ વજન હોય એનો વજન એટલો છે
એટલે કોઈ 40 કિલો વજન ધરાવતો વ્યક્તિ છે તો જનન કોષોમાં કોઈ ડિફરન્સ નથી. શરીર વધારે હોવું અથવા ભૂખમરના કારણે શરીર ઓગળી જવું એ તો એક ઉપાધિ લક્ષણ છે. એટલે એના કારણે જનન કોષોના જે ડીએનએ હોય એના સંગઠનની અંદર કે સંયોજનમાં કોઈ જ અસર પડતી નથી. આ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જેવ ભારવાળા હોય તો પણ તેમને વિકાસની સંજ્ઞા આપી શકતા નથી. તેનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી. તો શું હોય? ઉપાર્જિત લક્ષણ કહેવાય. પર્યાવરણની સાથે ફેરફાર પામે છે. દેહિક પેશીઓમાં લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. દેહિક પેશીઓમાં લિંગી કોષોના ડીએનએ દાખલ નથી થઈ શકતા કારણ કે ડીએનએ આજે લિંગી કોષોના ડીએનએ છે એ ફક્ત લિંગી એટલે સંતતિ માટે જ હોય છે. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનીન કોષોના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતો નથી. કોઈ વ્યક્તિને જર્મન ભાષા બોલતા આવડતી હોય, કોઈ સારું સંગીત ગાતા આવડતું હોય, હવે એમના બાળકો પછી સારી જર્મન ભાષા બોલી શકે કે સારું ગાઈ શકે એવું કંઈ જરૂરી નથી. વ્યક્તિગત ખૂબીઓ છે, માતા પિતાની વ્યક્તિગત ખૂબીઓ બાળકમાં ઉતરી આવી જરૂરી નથી એમ, કારણ કે ઉપાર્જિત લક્ષણો છે. એટલા માટે આને પણ જૈવ વિકાસ કહી શકાય. તો આવો પ્રાપ્ત કરેલ અનુભવ કે લક્ષણ જૈવ ક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી. તે પ્રયોગ દ્વારા સમજીએ. મેં તમને કાલે કીધું હતું, લેમાર્ક નામનો જે વૈજ્ઞાનિક હતો એણે ઉંદરનો પૂંછડીઓ કાપીને 21 વખત પ્રયોગ કર્યા હતા. એ પ્રયોગની આ થોડી ચર્ચા આપી છે, જોઈ લઈએ. જો આપણે પૂંછડીવાળા ઉંદરોનું સંવર્ધન કરીએ તો હવે પૂંછડીવાળા ઉંદર હોય નર અને માદા ભેગા કરીએ અને બે પૂંછડી કાપી નાખીએ. નર ઉંદરની પૂંછડી કાપી નાખવામાં આવે. લેમાર્ક નામના વૈજ્ઞાનિકે આવો પ્રયોગ 21 વખત પ્રયોગ કરેલો કે નર ઉંદર અને માદા ઉંદર બેની પૂંછડીઓ કાપી નાખી અને પછી એમના જે બચ્ચાઓ જન્મ્યા એ પૂંછડીવાળા જ જન્મ્યા હતા. એટલે લેમાર્ક કેવું જાહેર કર્યું કે આ પૂંછડી છે એ ઉંદરની જાતમાં છે, એટલે મતલબ એ આનુવંશિક લક્ષણ છે. એ પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી જાય. પૂંછડી કપાઈ જાય એ અકસ્માત છે. માણસમાં અકસ્માતના કારણે હાથ પગ કપાઈ જાય પછી એમના જે બાળક જન્મતા હોય તો એ પૂરા જ જન્મે. એટલે એ અકસ્માતના કારણે કોઈ ખોટખાપ પણ આવે એ તો ઉપાધિ લક્ષણ કહેવાય. તો આવા પૂંછડીવાળા ઉંદરનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે એવું આપણે અનુમાન કરી છે. આપણે અત્યારે ઉંદરને પૂંછડીવાળા જોઈને આપણે એવું સમજીએ કાચી એમના જે દાદા પરદાદાઓ હશે બધા પૂંછડીવાળા હશે, આ એવું આપણે ખ્યાલ આવે. હવે જો આ ઉંદરની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો 5 પેઢી સુધી પૂંછડી કાપી નાખી તો 6ઠી પેઢીમાં પૂંછડી વગરનું ઉંદર જન્મશે ના. 6ઠી પેઢીમાં ઉંદર પૂંછડીવાળો જન્મશે, કારણ કે પૂંછડી જાતમાં છે, ઉંદરની જાતમાં છે. આપણી ભાષામાં કહીએ માહિતી એના વૈજ્ઞાનિક ભાષા છે, આનુવંશિક લક્ષણ છે. ઉપાધિક લક્ષણ જે છે એ નવી પેઢીમાં ઉતરી આવે. આ કોઈ કારણસર ઉંદરને આપણે હરી કરતા કોઈ હરી કરીને આંખ બાજુ ફૂટી ગઈ હોય અને એક ઉંદર આંધળો થઈ ગયો હોય તો એના બચ્ચા આંધળાનો જન્મે, કારણ કે એ ઉપાધિક લક્ષણ થઈ ગયા. તો કેટલીક પેઢીઓ સુધી આ પૂંછડી કાપતા રહે તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે? એનો જવાબ શું છે? ના. જે સ્વાભાવિક પણ છે, કારણ કે પૂંછડી કાપવાથી જનન કોષના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. મિત્રો, આજે આપણે વાત આપી છે 2 પ્રકારના લક્ષણ થયા, આનુવંશિક લક્ષણ અને ઉપાધિક લક્ષણ. શરીરના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી એવા લક્ષણ હોય ઉપાધિક લક્ષણ કહેવાય. અને શરીરના જે લક્ષણો પિતૃના પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થવાના કારણે અસ્તિત્વમાં આવતા હોય એને આનુવંશિક લક્ષણ કહેવાય. બે પ્રજનન કોષો એટલે કે દૈહિક કોષોમાં થતા ફેરફાર પ્રજનન કોષો ડીએનએમાં અસર કરતા નથી. અનુભવી પેઢીમાં વારસાગમન પામતા નથી, તેથી આ લક્ષણો ઉપાધિક લક્ષણો છે. દૈહિક પેશીઓમાં થનારા પરિવર્તન લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી.
દેહિક એટલે શારીરિક કોષો ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. એટલે દેહિક કોષોના ડીએનએ તો હોય જ મિત્રો, પણ અહીંયા દેહિક કોષો છે લિંગી કોષોના ડીએનએમાં દાખલ નથી થઈ શકતા એટલે એમાં ફેરફાર નથી કરી શકતા. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ, કોઈ અનુભવ જીવનમાં પ્રાપ્ત કર્યો હોય, કોઈ નિષ્ણાતપણું ધારણ કર્યું હોય, સત્યક્રિયામાં વહન પામતા નથી, એને વિકાસમાં અગત્યના પણ નથી. જેમ કે એને આપણે એક્ઝામ્પલ લેવા હોય, ઉપાધિ લક્ષણો એટલે શું? ઉદાહરણ ખોરાકના કે પોષણના અભાવે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો થાય છે. પોષણના અભાવને કારણે ઓછા જૈવભારવાળા ભમરાનું આ લક્ષણ સંતતિમાં વારસાગત કે આનુવંશિક થતું નથી. ભમરાની વાત કરીએ આપણે, ત્રીજી પરિસ્થિતિ હતી ઓછા જૈવભાર પ્રાપ્ત થવાના કારણે ભમરાનું વજન ઘટી જાય. આપણી ભાષામાં કહેવાય તો વજન ઘટી જવું એ ડીએનએમાં ફેરફાર એટલે કે લિંગી ડીએનએમાં ફેરફાર ન થાય. વજન ઘટી ગયેલા ભમરા એટલે નવા ભમરા ઉત્પન્ન કરવાની શકવાની ક્ષમતા તો ધરાવતા જ હોય. તો વજન ઘટી જવું, શરીર દુબળું પડી જવું એ ઉત્પાદક લક્ષણ કહેવાય. ભૂખ પર હોય, ખાવા ટાઈમે ન મળતું હોય તો વજન ઘટી જાય, એમાં એ આનુવંશિક નથી મિત્રો. ઉંદરની પૂંછડી જે છે, ઉંદરની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને દૂર કરવામાં આવે, પરંતુ પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થતી નથી, કારણ કે પૂંછડી કાપવાથી જાનર કોષોના જલિત પર કોઈ પ્રભાવ પડતો નથી. ખ્યાલ આવે? અને એક ત્રીજું છે માનવી દ્વારા પાણીમાં તરવું. આવા બીજા નાના ઘણા બધા ઉદાહરણ છે. માનવી દ્વારા પાણીમાં તરવું. અત્યારના જે શહેરમાં રહેતા બાળકોને કેમ તરતા આવડે તો કે સાહેબ આપણે એ ન ફાવે. એના માટે ક્યાં વેકેશનમાં જવું જોઈએ? લોકડાઉન કેટલા સમયથી હાલે, 6 મહિનાથી. અત્યારે મારા ગાડીઓ શીખી ગયા હોય, નાવા જવું પડે, તરવા ડેમે જવું પડે, ગમે જવું પડે. મને આવડે જ છે બાળકો, હા ગમે એ ટૂંકો દઈ દી. કારણ કે પ્રાઇમરીમાં મારું વખતે અમે ભણતર કરે આથી 20-25 વર્ષ પહેલા આવે સ્કૂલેથી છૂટી ડાયરેક્ટ તળાવ જતા રહેતા હતા, નહીં ખેલે જતા તમે તો. આ બધે 4-4 કલાક લાગતા. આ તરવું ને મિત્રો એ એક કળા, પણ એ આપણા પછીની પેઢીમાં એ આવશે એની કોઈ ગેરંટી નથી. એટલે માણસ દ્વારા તરવું એ ઉપાર્જિત લક્ષણ છે, એ વ્યક્તિગત ખૂબી છે. પછી નવી પેઢીને એ તરતા આવડશે એની કોઈ ગેરંટી નથી. એને આપણે શીખવું પડે, એટલે તરતા શીખી જ જવાનું. હા, બીજું એક લક્ષણ છે માનવી દ્વારા પોતાની સ્થાનિક ભાષા ઉપરાંત અન્ય ભાષા બોલવી. જર્મન ભાષા, આપણે ગુજરાતી આવડતું હોય મારે ગુજરાતી, એટલે એવું નથી જર્મની લોકોને પાછું એમને જર્મની જ આવડતું ને ગુજરાતી નું આવડતું હોય. ત્યાં જઈ તમે કહો જર્મન લોકો ક્યાં જવું હોય કે જાય એ સમજે જ તે. ડાયરેક્ટ માતૃભાષા પોતાની પ્રિય ભાષા ગણી શકાય અને આપણે એનો ગર્વ હોવો જોઈએ. પણ આપણે ગુજરાતી, આપણે બધા ગુજરાતી બોલતા હોઈએ, પણ કોઈક એવો અજાણ્યો વ્યક્તિ આવીને 5 ABCD જવાનું કોઈ ચોથી 5 બોલતો હોય, આપણે ખબર જ ન પડે મિત્રો. આ માચરમાં નવાઈ લાગે આપણે, કા કેટલું ફાકડું અંગ્રેજી બોલે છે, કેટલું જર્મન બોલે છે, આપણને નવીનતા લાગે. માતૃભાષા સિવાય જ્યારે બીજી કોઈ ભાષા આવડતી હોય પછી એના પછીની પેઢીને આવડશે એની કોઈ ગેરંટી નથી, કારણ કે એ ઉપાર્જિત લક્ષણ છે. રોલર સ્કેટ પહેરીને સડક સ્કેટિંગ કરતા હોય તો એ શીખવું પડે મિત્રો. એ આવડતું એને જ આવડે, પછી નહીં તો એવા પડી જાય પછી દવાખાને દાખલ કરવા પડે. અકસ્માતના કારણે ચહેરા પર ઈજાનું નિશાન થવું.
અકસ્માત થયો હોય, ચહેરા પર કંઈ વાગ્યું હોય, ટાંકા આવ્યા હોય અને નિશાન પડ્યું રહે, પછી હું જાય ને મિત્રો નિશાન એવું ને એવું રહે. 20 વર્ષ થયો તો પછી કોઈ પૂછી કે આ નિશાન છે કે તમે આજથી 20 વર્ષ પહેલાં ફળા જડીને ભટકાળતા વાગ્યું હતું, એ નિશાન પડ્યું રહ્યું હોય. એવા વ્યક્તિના જે બાળકો જન્મ છે એ નિશાનવાળા ન જન્મે, કારણ કે નિશાન છે એ ઉપાધિક લક્ષણો છે. પર્યાવરણ દ્વારા આંતરક્રિયાથી વિકસાવાયેલા હોય છે. એ લિંગી પ્રજનનના ડીએનએમાં ફેરફાર નથી કરતા, દૈહિક કોષોમાં ફેરફાર. તો એ રીતે આ જે સજીવો જે લક્ષણો પિતૃના પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર બનવાના થવાના કારણે અસ્તિત્વમાં આવતા હોય એને આપણે આનુવંશિક લક્ષણો કહી શકીએ છીએ. પિતૃ સજીવના જનન કોષોના જનીનોમાં ફેરફાર થાય અને પ્રજનન ક્રિયા દ્વારા આ ફેરફાર પામેલ જનીન તેમની સંતતિને મળે છે. આ લક્ષણો એમની સંતતિમાં ઉતરી આવે છે, એટલે જે બાળકો જન્મ છે એ બાળકો આ લક્ષણો સહિત જન્મે છે. તો પરિણામે લાક્ષણિકતા પેઢી દર પેઢી વારસાગત બને છે. એના લક્ષણો જોઈએ આપણે એક્ઝામ્પલ લેવા હોય, મનુષ્યમાં ત્વચાનો રંગ, આપસી કાળી પ્રજા જે છે, કાળી પ્રજા છે એમના બાળકો એકદમ બ્લેક જન્મે છે. ભૂરી પ્રજાઓ છે એમના બાળકો ભૂરિયા જન્મે છે. ત્વચાનો રંગ જેવા વતન તો એવા બાળકો જન્મે છે. મનુષ્યમાં ત્વચાનો રંગ છે એટલે ચામડીનો રંગ ઉતરી આવે એ આનુવંશિક લક્ષણ છે, કારણ કે માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે. પછી બીજું એક લક્ષણ છે આંખની કલિનિકાનો રંગ. આંખની કલિનિકાનો રંગ, આ જે આંખો છે આપણી ભાષામાં કીકી જે કહીએ છીએ ને, પીંગરી આંખ હોય, ભૂરી આંખ, ઐશ્વર્યા રાયની આંખો તમે જુઓ, એની દીકરી છે એની આંખો એવી જ આવે છે. પીંગરી આંખવાળા હોય તો એમના બાળકો પીંગરી આંખવાળા જ જન્મે છે. તો આંખની કલિનિકાનો રંગ છે આનુવંશિક છે. આનુવંશિક લક્ષણો છે સંતતિમાં ઉતરી આવે છે. ઓલે હાથમાં 2 અંગૂઠા હોય એમના બાળકોને પણ 2 અંગૂઠા જોવા મળતા હોય છે. આવા લક્ષણો હોય તો ઉતરી આવે છે, આનુવંશિક છે. ટૂંકમાં એ લિંગી ડીએનએમાં ફેરફાર કરી શકે છે. એના કારણે વાળનું સ્વરૂપ, વાકડિયા વાળ હોય, તમે જો એમને ખાસ કરવાની જરૂર જ ના પડે. આ જ્યારે ઉઠે ત્યારે ઓરેલા જોઈએ કમ્પ્લેટ. તો એ વાકડિયા વાળવાળા જે વ્યક્તિઓ છે એમના બાળકો જોવો ને બધા વાકડિયા વાળવાળા જન્મે. એ આનુવંશિક લક્ષણ છે, એટલે વાળનું સ્વરૂપ ઉતરી આવે છે બાળકો. બીજા પણ લક્ષણો છે વટાણામાં છોડની ઊંચાઈ થવી, બીજનો આકાર, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, આ બધું પણ આનુવંશિક લક્ષણો છે. લીલા રંગના પર્ણો પર વસવાટ કરતી ભમરાની જે વસ્તી છે એ લાલ રંગની છે. લાલ રંગના માટે જવાબદાર જનીનમાં ફેરફાર થાય છે. લિંગી પ્રજનનમાં પ્રજનન કોષો દ્વારા આ જનીન વારસામાં વહન પામે છે અને પરિણામે લાલ રંગ પિતૃ ભમરાની સંતતિમાં લીલા રંગનો એક ભમરો ઉદ્ભવે છે. આ લીલો રંગનો જે ભમરો ઉદ્ભવે છે આજુબાજુ પર્યાવરણમાં કે ઝાડી વિસ્તારમાં જે લીલો રંગ છે પ્રકૃતિનો, એ ભમરાના જનન કોષમાં ફેરફાર કરીને લીલા રંગનો ભમરો ઉત્પન્ન થાય છે. તો એ આનુવંશિક લક્ષણ કહી શકાય. આપણે કાલે ભમરાઓની જે ચર્ચા કરી હતી, તો ભમરાનો જે લીલો રંગ છે આનુવંશિક લાક્ષણિકતા છે, બીજી પેઢીમાં એ ઉતરી આવે છે. કારણ કે લીલા રંગના ભમરા પછી લીલા રંગના ભમરાનો જ જન્મ આપે છે. આમ આનુવંશિક લાક્ષણિકતાઓ વિકાસનો અનિવાર્ય હેતુ છે. ચાર્લ્સ ડાર્વિન જે હતા, જ્યારે 22 વર્ષના હતા ત્યારે એમણે સાહસિક સમુદ્રી યાત્રા કરી. યુવાન વયે 22 વર્ષની ઉંમર તો સમુદ્ર એમને આખો ફરી ગયા હતા. 5 વર્ષોમાં તેઓ દક્ષિણ અમેરિકાને તેના વિવિધ ટાપુઓની યાત્રા કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય પૃથ્વી પર જૈવ વિવિધતા સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો.
તેમની આ યાત્રાએ જૈવ વિવિધતાના વિષયને તે સમયના પ્રાપ્ય દ્રષ્ટિકોણને હંમેશા માટે પરિવર્તિત કરી નાખ્યું. એ પણ અત્યંત રસપ્રદ છે કે ઇંગ્લેન્ડ પાછા આવ્યા બાદ તેઓ ફરી કોઈ અન્ય યાત્રા ઉપર ગયા નહીં. પછી ઘરે ઘરે રહ્યા અને ઘરે ઘરે રિસર્ચ કર્યું. તેઓ ઘર પર જ રહ્યા હતા એટલે તેમણે અનેક પ્રયોગો કર્યા હતા, જેના આધારે તેઓએ પોતાની પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ વિકાસના પોતાના સિદ્ધાંતોની પરિકલ્પનાની રજૂઆત કરી હતી. તેઓ એ પણ જાણતા ન હતા કે કોઈ કઈ ક્રિયા દ્વારા જાતિમાં ભિન્નતાઓ આવે છે. એમને ખ્યાલ નહોતો. તેઓને મેન્ડલના પ્રયોગનો લાભ મળ્યો હતો, પરંતુ આ બંને વ્યક્તિઓ વૈજ્ઞાનિકો ન તો એકબીજાને ઓળખતા હતા, ન તો એમના કાર્યના વિષયમાં જાણતા હતા. મેન્ડલ અને ડાર્વિન એકબીજા ઓળખતા નહોતા. એમ આપણે ડાર્વિનને તેમના જૈવ વિકાસવાદને કારણે જાણીએ છીએ, પરંતુ તેઓએ પ્રકૃતિશાસ્ત્રી પણ હતા અને તેમને શોધ ભૂમિની પ્રતિકતા જાળવી રાખવામાં અણસ્યની ભૂમિકા વિષયમાં હતી. ડાર્વિને આપણે એવું કીધેલું છે કે માણસ છે વાનરમાંથી ઉતરી આવ્યો છે. એ પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત હાલના તબક્કે થોડો રદ કર્યો છે, એટલે હવે એ ખોટો સાબિત થઈ રહ્યો છે. આનુવંશિકતા તેમજ વારસાનું એટલે કે જૈવવિવિધતા જેવી ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. જેનું જ્ઞાન જૈવ વિકાસવાદને સમજવા માટે જરૂરી છે. આ કારણે 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ વિકાસનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિન ટિકલેયો પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ વિકાસનો સિદ્ધાંત આપનાર કોણ? ચાર્લ્સ ડાર્વિન. એ પ્રાકૃતિક પસંદગી દ્વારા એના દ્વારા જેમણે જાહેરાત કરી હતી કે માણસ વાનરમાંથી ઉતરી આવ્યો છે. ચાર્લ્સ ડાર્વિન પણ આની ક્રિયાનું સંશોધન કરી શક્યા નહોતા. તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત જો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રિયન ગ્રેગર મેન્ડલના પ્રયોગના મહત્વને જાણતા હોત, તો જો એ બી ભેગા થયા હોત તો કંઈક નવું હોત અત્યારે દુનિયામાં. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતોથી અજાણ હતા. ડાર્વિનના સિદ્ધાંતે આપણે સમજાવ્યું કે પૃથ્વી પર સરળ સજીવોમાંથી જટિલ સ્વરૂપવાળા સજીવોનો વિકાસ કેવી રીતે થયો. મેન્ડલના પ્રયોગોથી આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે એની આપણે ઓલા બીજવાળા ચાર્ટ દોરીને સમજૂતી લીધી હતી. તેની કાર્યવિધિ વિશે જાણકારી આપી હતી, પરંતુ બંને જણા એ સમજાવવામાં અસમર્થ રહ્યા. બે કઈ બાબત સમજાવવામાં અસમર્થ રહ્યા? કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ. હવે આપને નથી ખબર મિત્રો, તો આપણને ક્યાંથી ખબર પડે? એટલે કે સૌપ્રથમ જીવનો પૃથ્વી પર આવિર્ભાવ કેવી રીતે થયો, હાવ પહેલાં સજીવ કેવી રીતે આવ્યા હશે, એના વિશેની હાલના તમે કહ્યું કોઈને કંઈ ખ્યાલ નથી. મિત્રો આપણે આ ખાલી જાણકારી માટે આપ્યું છે, પરીક્ષાનો મુદ્દો નથી, તો તેમ છતાંય આપણે જોઈ લઈશું. એક બ્રિટિશ વૈજ્ઞાનિક JBS હોલ્ડે ને જેઓ પછીની ભારતના નાગરિક બની ગયા ભારતમાં રહેવા આવ્યા હતા 1929માં 1929માં એમણે એ દર્શાવ્યું કે સજીવોની સર્વપ્રથમ ઉત્પત્તિ તે સરળ કક્ષાના અકાર્બનિક અણુમાંથી થઈ હતી, જે પૃથ્વીની ઉત્પત્તિના સમયમાં જ થઈ હતી. આવી કલ્પના હતી. તેમણે કલ્પના કરી હતી કે પૃથ્વી પરનું તે સમયનું વાતાવરણ પૃથ્વીના વર્તમાન વાતાવરણ કરતાં બધી જ રીતે ભિન્ન હતું એટલે જુદું હતું. એ સમયનું વાતાવરણ અત્યારે કરતાં જુદું હતું. આવી કલ્પના છે. આ JBS હોલ્ડરની વૈજ્ઞાનિકની આ કલ્પના છે. એટલે સાચું હશે ખોટું એનું કોઈ અત્યારે પણ સાબિતીઓ નથી. પ્રાપ્ત વાતાવરણમાં સંભવિત રીતે કેટલા જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું એ જીવ કે સજીવ માટે જરૂરી હતું. સૌ પ્રથમ પ્રાથમિક જીવ બીજા રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે. આમ તો એવું કહે છે ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા કે હવે પહેલાં એક કોષીય સજીવો અમીબા એવા સજીવોની ઉત્પત્તિ થઈ હતી. આ કાર્બનિક અણુઓ કેવી રીતે ઉત્પન્ન થયા હશે એ ખ્યાલ નથી. તો તેના જવાબની પરિકલ્પના સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી વુરે આ બે વૈજ્ઞાનિકો દ્વારા 1953 કરેલા પ્રયોગના આધારે કરી શકાય. એમણે પણ એવી કલ્પનાઓ કરી છે. તેઓએ કૃત્રિમ રીતે એવું વાતાવરણનું નિર્માણ કર્યું હતું જે સંભવતઃ પ્રાથમિક કે પ્રાચીન પૃથ્વીના વાતાવરણને સમાન હતું. એમણે કૃત્રિમ આખું વાતાવરણ બનાવ્યું.
લેબમાં તેમાં અને એમના પ્રયોગમાં એમોનિયા, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડના અણુઓ. હવે અહીંયા હાઇડ્રોજન એવો સલ્ફાઇડ તમને શબ્દ આપ્યો છે. અહીંયા થોડીક મિસ્ટેક છે. જો એમોનિયા, મિથેન, મિત્રો અહીંયા તમારે સુધારવાનું છે. હું લખી દઉં છું. એમોનિયા પછી મિથેન પછી હાઇડ્રોજન સલ્ફાઇડ નથી. હાઇડ્રોજન અને સલ્ફાઇડ શબ્દ કાઢી નાખવાનો છે. હાઇડ્રોજન અને સલ્ફાઇડની જગ્યાએ પાણીની વરાળ. પાણીની વરાળ શબ્દ છે. ખ્યાલ આવ્યો? હાઇડ્રોજન સલ્ફાઇડ શબ્દ નથી, ખાલી હાઇડ્રોજન અને પાણીની વરાળ. આજે અણુઓ હતા પરંતુ ઓક્સિજનનો અભાવ હતો. પાત્રમાં પાણી પણ હતું. તેને 100 સેલ્સિયસથી થોડા ઓછા તાપમાને રાખવામાં આવ્યું હતું. વાયુઓના મિશ્રણમાં વિદ્યુત તણખા ઉત્પન્ન કરવામાં આવ્યા હતા. જેમ કે આકાશમાં વીજળી થાય એ રીતે એમને દર્શાવેલું. એટલે આવું એક કૃત્રિમ વાતાવરણ ઊભું કર્યું હતું. એક અઠવાડિયા પછી 15% કાર્બન મિથેનથી સરળ કાર્બનિક સંયોજનમાં પરિવર્તન પામ્યા હતા, જેમાં એમિનો એસિડનો પણ સમાવેશ થાય છે, જે પ્રોટીનના અણુઓને નિર્માણ કરે છે. એમિનો એસિડ પ્રોટીનના અણુઓનો બંધારણીય એકમ છે. તો શું પૃથ્વી પર આજે પણ જીવની ઉત્પત્તિ થઈ શકે છે? તો આ રીતે વૈજ્ઞાનિકોની પરિકલ્પનાઓ છે. મિત્રો આ જાણવા જેવું એવું છે. પણ અહીંયા સ્વાધ્યાયનો તમને પ્રશ્ન આપેલો છે. નવમો પ્રશ્ન, સ્વાધ્યાયનો નવમો પ્રશ્ન છે. કયા પુરાવાના આધારે આપણે કહી શકીએ છીએ કે જીવની ઉત્પત્તિ અજૈવિક પદાર્થોમાંથી થઈ છે? તો એનો જવાબ જે છે એ આપણે સ્ટેલી એલ મિલર અને હેરોલ્ડની સીઓની સમજૂતી જે છે ને અત્યારે આમાં એ જવાબમાં લખવાની છે. બરાબર? એટલે 1953માં અહીંયાથી લખવાનો થાય જવાબ. બરાબર? સ્ટેનલી એલ મિલર અને હેરોલ્ડ સીઓએ 1953માં 1953માં તેમણે પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે એમને નિર્માણ કર્યું. તેમાં તેમણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ શબ્દ કાઢી નાખ્યો. હાઇડ્રોજન અને પાણીની વરાળ જેવા જે અણુઓ આવા સંયોજનો એમને લીધા હતા, પરંતુ ઓક્સિજનની અહીંયા ગેરહાજરી રાખી હતી. આ મિશ્રણને એમણે 100 સેલ્સિયસ તાપમાને એમણે થોડા ઓછા તાપમાને રાખ્યું અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. વીજળી જેવી રચના થઈ. એક અઠવાડિયા પછી 15% કાર્બન સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા. મતલબ 85% રૂપાંતરિત નહોતા થયા, 15% રૂપાંતરિત થયા. તેમાં પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો એસિડ પણ હતા. મિત્રો આપણે હાઇડ્રોજન સલ્ફાઇડ અણુનો જે ઉલ્લેખ છે જે યોગ્ય નથી એવું આપણે આગળ આપેલું છે. એટલે પુસ્તકમાં ભૂલ છે. એટલે હાઇડ્રોજન સલ્ફાઇડની જગ્યાએ હાઇડ્રોજન અને પાણીની વરાળ આવી રીતે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. બરાબર? મિત્રો 3 પ્રશ્ન આપ્યા છે આપણને. તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો થઈ શકે છે? તો મિત્રો તે કઈ વિવિધ રીતો છે એવું કીધું છે કે જેના દ્વારા વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે. તો વિશેષ લક્ષણવાળા જે હોય સજીવોની સંખ્યાના વસ્તીમાં વધારો નીચેની રીતે આપણે કરે છે આપ્યું છે. એક પ્રાકૃતિક પસંદગી દ્વારા અને બીજું આનુવંશિક વિચલન દ્વારા. બરાબર? બીજો એક પ્રશ્ન છે
એક એકલા સજીવ દ્વારા ઉત્પાદિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિક પામતો નથી. કેમ? તો એક એકલા સજીવ દ્વારા ઉત્પાદિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિક પામતો નથી. તો કારણ છે કારણ કે બિન પ્રજનનીય દેહિક પેશીમાં થતા ફેરફાર જનન કોષોના ડીએનએમાં દાખલ થતા નથી અને તેથી સંતતિમય વારસાગત પામતા નથી. એટલે લિંગી જે પ્રજનન ડીએનએ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે આગળની પેઢીમાં ઉપજિત લક્ષણો વારસાગમન થઈ શકતા નથી. અને ત્રીજો એક પ્રશ્ન છે, વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? મિત્રો, વાઘ તો આપણે ભણવામાં ક્યાંય નથી, પણ આપણે આ લક્ષણોના કારણે આપણે એનો જવાબ આપવાનો છે કે વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? શા માટે વાઘની સંખ્યા ઘટી રહી છે? હવે આપણે અહીંયા ગીરમાં તો સિંહ છે, બરોબર ને? જુનાગઢ બાજુ જાવ ને શાસન ગીરની અંદર સિંહનું અભયારણ્ય છે, વાઘ તો અહીંયા નથી. મધ્યપ્રદેશ, ટીકા, તમિલનાડુ બાજુ વાઘની સંખ્યા વધે છે, વાઘની સંખ્યા ઘટી રહી છે. વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે, નો ડાઉટ. કારણ શું ખબર છે? કારણ કે જો તેઓ લુપ્ત થઈ જાય, વાઘ હાવ લુપ્ત થઈ જાય, તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે. એટલે આ જાતિના જે જનીનો છે ને, કારકો, એને જો હાચવવા હોય તો એની સંખ્યાને પણ બચાવવી પડે, તો એ જનીનોમાંથી નવી સંતતિ ઉત્પન્ન થશે. ભવિષ્યમાં જાતિને પુનઃજીવિત કરવાની કોઈ શક્યતા જ રહેશે નહીં, કારણ કે વાઘની સંખ્યા ઘટતી જાય એટલે કાળક્રમે એના જનીનો નાશ પામી જશે. જનીનો જ નહીં હોય તો નવી સંતતિ બનશે નહીં. એટલે વાઘની સંખ્યામાં થતો ઘટાડો એ આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે. કારણ કે જનીનો શું થઈ રહ્યા છે? કારણ કે વાઘની સંખ્યા જો લુપ્ત થઈ જશે કાયમી રીતે, એ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમીપણે એ પણ ગુમાવી દેવાશે. હવે નર વાઘ રહે તો પણ કશું ન થાય, માદા વાઘ હો તો પણ કશું નહીં. એટલે બંને જનીનો, બંને કારકો આ નવી સંતતિ માટે આવશ્યક છે, બરાબર? તો આ આનુવંશિક ઉપજી લક્ષણો છે. પછી જાતિ નિર્માણ જે આપ્યું છે એ આપણા કોષની અંદર નથી, બરાબર? એટલે ખુદ વિકાસ એટલે વર્ગીકરણ ત્યાંથી આપણે પાછું આગળ ચલાવશું. નમસ્કાર.